હું કેમ આ યુદ્ધમાં જીપીએસસી ક્લાસ 1-2 ના યુદ્ધમાં એન્ટર થયો છું, કેમ આવ્યો છું? મારા મગજમાં સૌથી પહેલા ક્લેરિટી આવી જોઈએ કે મને ક્લાસ 1-2 ઓફિસર બનવાનું છે. તમને પોતાને કમિટમેન્ટ આપવાનું છે કે યસ 2027 વિલ બી માય ગોલ્ડન અટેમ્પ્ટ. આ પરીક્ષા એવી છે, તમારાથી ત્યાગ માગશે અને તમારે તત્પર રહેવાનું છે. યસ હું ત્યાગ આપીશ. બહારનું મોટિવેશન કોઈ કામનું નથી. જેમ ટાઈમ વેસ્ટ કરશો ને એમ અહીંયા દિલમાં દુખશે. તમારું મન કરે કે ના હું યાર એન્જોય કરું, કરો એન્જોય કરો, પણ માપમાં. દેટ મીન્સ કે કાયદેસર તમારે આ 5 વસ્તુઓ કરવી જ પડશે જો જીપીએસસી ક્લાસ 1-2 2027માં તમારે પાસ થવું હોય તો. આ જીપીએસસી ક્લાસ 1-2 ના યુદ્ધમાં ઉતરતા પહેલા કઈ કઈ એવી વસ્તુઓ છે જે મેન છે અને મુખ્ય, એટલે કે જે મેન છે અને આપણે એકદમ પરફેક્ટ રીતને મગજમાં એને બેસાડવાની છે. તો કઈ કઈ વસ્તુઓ છે એની હું તમને સૌથી પહેલા ચર્ચા કરું. જો આ વસ્તુઓ હશે તો તમે ઇઝીલી એક્ઝામ ક્રેક કરી શકશો. સાહેબ શું છે એ વસ્તુ થોડુંક જણાવો. સૌથી પહેલી વસ્તુ તમારા માઇન્ડની અંદર એક ક્લેરિટી હોવી જોઈએ. પહેલી જ રિક્વાયરમેન્ટ આ છે. આ યુદ્ધમાં ઉતરતા પહેલા તમને ક્લેરિટી હોવી જોઈએ કે તમારે ક્લાસ 1-2 કરવાની છે. બરાબર છે? ધેટ મીન્સ કે અમુક લોકો એવું વિચારતા હોય કે હું ક્લાસ 1-2 કરું કે હું ના હું એક કામ કરું, હમણાં સીસી આવી રહી છે તો પહેલા સીસી કરી લઉં. આવું ના ચાલે. રમણ ભમણ ના થવું જોઈએ. તમારું લક્ષ્ય એકદમ ક્રિસ્ટલ ક્લિયર હોવું જોઈએ. મારો ટાર્ગેટ છે ક્લાસ 1-2, એટલે કે મારા મગજમાં સૌથી પહેલા ક્લેરિટી આવી જોઈએ કે મને ક્લાસ 1-2 ઓફિસર બનવાનું છે. બરાબર? એટલે કે ખીચડી ના થવી જોઈએ. ક્લેરિટી સાથે આપણે કામ કરવાનું છે. બરાબર છે? જેમ તમારા મગજમાં ક્લેરિટી આવશે, બીજી રિક્વાયરમેન્ટ, તમને હમણાંથી જ આ યુદ્ધમાં ઉતરતા પહેલા જ તમને તમારી જાતને આ વસ્તુ કરવી પડશે. બહુ જ મોટો શબ્દ છે મારા વાલા, ધ્યાનથી જોજો. કયો શબ્દ છે? કમિટમેન્ટ. યસ, તમને મને નથી આપવાનું, ના તમને બીજા કોઈને કમિટમેન્ટ આપવાનું છે. તમને પોતાને કમિટમેન્ટ આપવાનું છે કે યસ 2027 વિલ બી માય ગોલ્ડન અટેમ્પ્ટ. એટલે કે તમારો પહેલો અટેમ્પ્ટ હોઈ શકે, તમારો બીજો, ત્રીજો, ચોથો, જે અટેમ્પ્ટ હશે, મને પાસ કરવાની છે. એટલે હું પોતાની જાતને એક કમિટમેન્ટ હમણાંથી જ આપું છું કે આવનારી જીપીએસસી ક્લાસ 1-2માં એક સીટ તો મારી છે જ 2027 વાળીમાં. એટલે કે આ માઇન્ડસેટ તમારે રાખવું પડશે. મગજમાં ક્લેરિટી આવશે. પોતાની જાતને તમે કમિટમેન્ટ કરો, એની હાઉ મારે એક્ઝામ ક્લિયર કરવાની છે, જે થશે એ હું કરીશ. ડન છે? ત્રીજી વસ્તુ આવશે, તમને જો એકવાર તમે કમિટમેન્ટ કરી દીધું, તમારા મગજમાં ક્લેરિટી આવી ગઈ કે મારે ક્લાસ 1-2 કરવી જ છે, પાડી જ દેવાની છે આ વખતે એક્ઝામ, તો ક્લેરિટી આવી ગઈ, કમિટમેન્ટ આવી ગયું, પછી તમારે જીવનમાં અહીંયા તમારી જાતને અહીંયા રાખવું પડશે. શેની અંદર? ડેડિકેશન. તમારી અંદર શું હોવું પડશે? ડેડિકેશન હોવું જ પડશે. હે ના? કે આ જે તમારી અંદર ડેડિકેશન આવશે ને, એકવાર તમે એક્ઝામ પ્રત્યે કમિટમેન્ટ થઈ ગયું તમારું, એટલે એક્ઝામ પ્રત્યે તમે કમિટેડ થઈ ગયા, અંદરથી સાહેબ તમારું ડેડિકેશન વધી જશે કે ના યાર મહેનત કરવાની છે, ટાઈમ વેસ્ટ નથી કરવાનો. જેમ ટાઈમ વેસ્ટ કરશો ને એમ અહીંયા દિલમાં દુખશે. કેમ કે તમે પહેલા કમિટમેન્ટ કરી દીધી છે. એક્ઝામના અમુક સ્ટેપ હોય, ડાયરેક્ટ જ વાંચવાનું ચાલુ ના કરાય. પહેલા આવે બુદ્ધિથી કામ કરો તો પરીક્ષા નીકળે. ડન છે? સૌથી પહેલા મગજમાં ક્લેરિટી રાખવાની છે કે ક્લાસ 1-2 કાઢવાની છે. બીજું, તમારી પોતાની જાતને કમિટમેન્ટ આપવાની છે કે આ અટેમ્પ્ટ મારો લાસ્ટ અટેમ્પ્ટ હશે અને એમાં હું પાસ થઈને જ રહીશ. પછી ઓટોમેટિકલી શું આવશે અંદરથી? ડેડિકેશન. એટલે કે તમે કામ કરતા જ રહેશો. હોઈ શકે કદાચ મોટિવેશન ઓછું થાય તો તમને તમારું ઇન્ટરનલ મોટિવેશન તમારે ઉજાગર કરવું પડશે. શું કરવું પડશે સાહેબ? તમને તમારું ઇન્ટરનલ મોટિવેશન. જો મારા વાલા, બહારનું મોટિવેશન કોઈ કામનું નથી. 1 દિવસ 2 દિવસ ચાલશે, ત્રીજા દિવસે જેવા હતા એવા ને એવા જ. યુટ્યુબમાં તમે, ઇન્સ્ટાગ્રામમાં તમે કેટલું તમને મોટિવેશન મળે છે, એ કાંઈ જ કામનું નથી.
તમારી અંદર મોટિવેશન છે એને તમે જગાડો, પોતાની અંદર ઝાંકીને જોવો, પોતાની અંદર જોવો, તમને તમારું વાય દેખાશે. હું કેમ આ યુદ્ધમાં જીપીએસસી ક્લાસ 1-2 ના યુદ્ધમાં એન્ટર થયો છું, કેમ આવ્યો છું, તમને તમારો વાય, શા માટે હું અહીંયા છું, શા માટે મેં પોતાની જાતને કમિટમેન્ટ કર્યું, શા માટે હું આટલી બધી મહેનત કરું છું. હંમેશા દિવસમાં જ્યારે તમે ઉઠો ને સૌથી પહેલાં તમે તમારું વાય ક્લિયર કરો, તમારા વાયને તમે યાદ કરો કે મને મારી પરીક્ષા મારી મમ્મી માટે કાઢવાની છે, મારા પિતાજી માટે કાઢવાની છે, મને મારા ફેમિલી માટે એક સારું જીવન જોઈએ છે, મને મારા માટે સારું જીવન જોઈએ છે, દેશની અંદર મને મારું વર્ચસ્વ બનાવવું છે, દેશની અંદર મારે કંઈ એક સારું એવું શું કહે કે ચેન્જ લાવવાનું છે, જે લોકોને મદદ કરે એવું મારે બનવાનું છે. દેટ મીન્સ કે તમને તમારું ઇન્ટરનલ મોટિવેશન રાખવું પડશે. કેમ કે જો ભઈલા એક સીધી વસ્તુ કહી દઉં, આ એક્ઝામ છે ને એક લાંબી એક્ઝામ છે, આ એક મેરેથોન છે, સ્પ્રિન્ટ નથી. સ્પ્રિન્ટ એટલે કે આઈ હોપ તમને ખબર હશે કે અહીંથી ભાગી ગયા 100 મીટર, 200 મીટર, 400 મીટર. સ્પ્રિન્ટ નથી, આ એક મેરેથોન છે. मैराथन धीमे धीमे भागવું પડશે. इस गेम में वही जीतेगा जो कछुआ होगा, खरगोश का यहाँ पे काम नहीं है. मेरे कछुओं, તમારે અહીંયા ઇન્ટરનલ મોટિવેશન હાઈ રાખવું પડશે. ડન છે? ચાલો, જેમ તમારું ઇન્ટરનલ મોટિવેશન હંમેશા હાઈ રહેશે, થમ્સ અપ રહેશે, હવે છેલ્લી વાત, તમારે હંમેશા તત્પર રહેવું પડશે. શેના માટે? એન્ડ ધીસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે હું હવે લખી રહ્યો છું. તમારે આના માટે હંમેશા તત્પર રહેવું પડશે. શું છે આ? સેક્રિફાઈસ. બિલકુલ. આ 1 વર્ષની તૈયારી છે, 1 વર્ષની એક્ઝામની પ્રોસેસ છે. ઓછામાં ઓછા 2 વર્ષ તમને લાગશે. 2027ની રિક્રુટમેન્ટ આવશે, 28 એન્ડ સુધી તમે પાસ થશો. એટલે કે 1 થી 1.5 વર્ષ, 2 વર્ષની તમારી પ્રોસેસ છે જ. આની અંદર ઘણા એવા મોમેન્ટ આવશે જેની અંદર તમારે 100% તમને સેક્રિફાઈસ આપવું પડશે. સાહેબ, કેવો સેક્રિફાઈસ આપવું પડશે? હું તમને કહું, મારા પર્સનલ એક્સપિરિયન્સથી બી તમને કહું. સૌથી પહેલો જે સેક્રિફાઈસ આવશે ને એ આમનો આવશે. મારા મિત્રો, મારા દોસ્તો. હા, આ 2 વર્ષની અંદર તમારા અંગદ મિત્રનો હેપી બર્થડે, વિશ યુ હેપી બર્થડે પણ હશે. આ 2 વર્ષની અંદર તમારા સાથીદારોના લગ્ન પણ હશે, કોકનું બેબી શાવર પણ હશે, કોકના લગ્ન પણ હશે. બરાબર? એટલે કે જેટલા પણ ઇવેન્ટ આવે, હોઈ શકે કે મોટા મોટા તહેવારોની અંદર તમારું મન કરે કે ના હું યાર એન્જોય કરું, એન્જોય કરો, પણ માપમાં. ફેસ્ટિવલ એન્જોય કરવાની ના નથી પાડતો. બસ એટલું યાદ રાખજો, તમારે બિલકુલ પણ ટાઈમ વેસ્ટ કરવાનું નથી. ભાઈ, બર્થડે કોઈનો ઇમ્પોર્ટન્ટ નથી, નહીં જાઓ બર્થડે તો કંઈ ફરક નહીં પડી જાય. હા, લગ્ન છે, એકાદ દિવસ ગયા. પહેલા લગ્નમાં હું મારા મિત્રના લગ્નમાં 7 દિવસ જતો હતો. બરાબર છે? હવે હું 1 દિવસ જઈશ, એને મળીશ, એને શુભેચ્છાઓ આપીશ, જે તે આપણે ફ્રેન્ડશિપ નિભાવવાની થશે એ રીતના હું કરીશ, પણ 1 દિવસથી વધારે નહીં આપું. દિવાળી છે, ફેસ્ટિવલ છે, ભાઈ મોટો ફેસ્ટિવલ છે. અમારા ઘરમાં તો 10 દિવસ લોકો ફેસ્ટિવલ મનાવે અને અમે તો 10 15 દિવસની ટ્રીપ કરીએ. સાહેબ, એ થોડું ઓછું કરવું પડશે. 2-3 દિવસ તમે જે મુખ્ય દિવાળીના દિવસો છે એ તમે ઉજવો, ધૂમધામથી ઉજવો, ખુશ થઈ જાઓ, ફ્રેશ થઈ જાઓ અને પછી બેક ટુ વર્ક. એટલે વર્ષની અંદર તમને એવા ઘણા બધા ઇવેન્ટ મળશે જેની અંદર તમને સમય તમારી પરીક્ષા લેશે. સમય પરીક્ષા લેશે તો સમય માગશે કે તમે ત્યાગ કરો. તમે શું કરો? ત્યાગ કરો. સમજ્યા કે નહીં? ત્યાગ વગર હું તમને સિમ્પલ કહીશ, ત્યાગ વગર આ એક્ઝામ કાઢવી કાઠી છે. હું એવું નથી કહેતો કે ઇમ્પોસિબલ છે, પણ અઘરું છે. હે ને? ત્યાગની મહિમા વિશે હું તમને કહું, જસ્ટ ખાલી ઇતિહાસ, હું ભણાવું છું ઇતિહાસ એટલે મને વધારે ખ્યાલ છે કે ઇતિહાસનો એક નાનકડો ઇન્સિડન્ટ હું તમને કહું છું કે જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય સાહેબ સંઘર્ષ કરતા હતા, ચાણક્ય સાહેબ સંઘર્ષ કરતા હતા ધનાનંદને મારવા માટે, ત્યારે ચંદ્રગુપ્ત મૌર્યને, અખંડ ભારતના પહેલા સમ્રાટને, એમને પ્રેમ થઈ ગયો. કોની જોડે? ધનાનંદની દીકરી જોડે. જેમને મારવાનું હતું એની જ દીકરી જોડે એ પ્રેમ કરી બેઠા. ચાણક્ય સાહેબે કીધું નહીં, तुम्हें उससे दूर रहना है. तो चंद्रगुप्त पूछे છે कि साहब अखंड भारत का सम्राट बनने के लिए इतना त्याग करना पड़ेगा? तो चाणक्य जवाब આપે છે कि अगर त्याग नहीं करना पड़ता ना तो आज हर कोई भारत का सम्राट होता.
એટલે કે સમજી લેજો આ પરીક્ષા એવી છે તમારાથી ત્યાગ માગશે અને તમારે તત્પર રહેવાનું છે. યસ, હું ત્યાગ આપીશ, મારી ઊંઘનું પણ ત્યાગ આપીશ, મારા મિત્રો જોડે જે હું ફ્રૂટફુલ ટાઈમ સ્પેન્ડ કરતો હતો, જે લવિંગ મોમેન્ટ્સ હું સ્પેન્ડ કરતો હતો એનું પણ ત્યાગ આપીશ. બિલકુલ આમાં ચૂક થાય નહીં, કેમ કે સમય પરીક્ષા લે ને તો સાહેબ ભલાને તોડી નાખે. આપણે તૂટવાનું નથી. ઘણી બધી પ્રોબ્લેમ આવશે, અહીંયા તમને તાવ પણ આવશે, બરાબર છે, પણ ત્યારે પણ આપણે આપણું ઇન્ટરનલ મોટિવેશન હાઈ રાખવાનું છે. હશે તાવ હશે, નહીં વંચાય, વાંધો નહીં, 1 દિવસ 2 દિવસ, પણ ત્રીજા દિવસે પાછા એવા ને એવા. દેટ મીન્સ કે ઇન્ટરનલ મોટિવેશન હશે, તમને તમારું વાય હશે ને તો મગજમાં કોન્સ્ટન્ટલી તમને ફર્યા કરશે કે ના ભઈલા વાંચ, ટાઈમ વેસ્ટ ના કર, જે થયું વાંધો નહીં, 2 દિવસ બગડ્યા, ત્રીજા દિવસે થોડુંક વધારે જોર લગાય. દેટ મીન્સ કે કાયદેસર તમારે આ 5 વસ્તુઓ કરવી જ પડશે જો જીપીએસસી ક્લાસ 1-2 2027માં તમારે પાસ થવું હોય તો. ડન છે? ચાલો, સો પ્રી રિક્વિઝિટ રિક્વાયરમેન્ટ, આ રિક્વાયરમેન્ટ છે જીપીએસસીના જંગમાં ઉતરતા પહેલા.